નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએમ વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગયા વિડિયોની અંદર આપણે મંદન એન્થાલ્પીની વાત કરી હતી, દ્રાવણની મંદન એન્થાલ્પી, અને સાથે સાથે આપણે તટસ્થીકરણ એન્થાલ્પી કોને કહેવાય એના વિશેની પણ વાત કરી હતી। આજે આપણે એક નવો ટોપિક શરૂ કરવાના છીએ અને એ છે સ્વયંસ્ફુરણા। સ્વયંસ્ફુરણા અથવા સ્વયંભૂયિતા અથવા તો આપમેળે થવાની વૃત્તિ। તો સ્વયંસ્ફુરણા માટેના કેટલાક જરૂરી ઉદાહરણો તમારી બુકની અંદર આપેલા છે। આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોયો, અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની અંદર આપણે આવું સૂત્ર જોયું હતું કે U = Q + W, ડેલ્ટા U = Q + W, જ્યાં Q એ પ્રણાલીએ મેળવેલી ઉષ્મા અથવા ગુમાવેલી ઉષ્મા છે અને W એ પ્રણાલી પર કરેલું કાર્ય અથવા પ્રણાલી દ્વારા થયેલું કાર્ય છે। ટૂંકમાં એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રણાલી ઉષ્મા મેળવે તો Q નું મૂલ્ય ધન લઈએ છીએ, અને જ્યારે પ્રણાલી ઉષ્મા મેળવે ત્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો એ વખતે આપણે W નું મૂલ્ય ઋણ લઈએ છીએ। તો ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ એ ઉષ્મા અને પ્રણાલી ઉપર થતું કે પ્રણાલી દ્વારા થતા કાર્ય વિશેની માહિતી આપે છે, પણ આ ઉષ્મા અથવા ઊર્જાનું વહન કઈ દિશામાં થશે એના વિશેની માહિતી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપી શકતો નથી। દાખલા તરીકે આપણને ખબર છે કે બે જુદું જુદું તાપમાન ધરાવતા પદાર્થોને એકબીજાના ઉષ્મીય સંપર્કમાં રાખવામાં આવે। ઉષ્માના વાહક બે પદાર્થો હોય જેમના તાપમાન અલગ અલગ હોય, અને એવા પદાર્થોને એકબીજાના ઉષ્મીય સંપર્કમાં રાખવામાં આવે તો વધુ તાપમાન ધરાવતા પદાર્થથી ઓછું તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય છે। તો ઉષ્માનું વહન હંમેશા વધુ તાપમાન ધરાવતા પદાર્થથી ઓછું તાપમાન ધરાવતા પદાર્થ તરફ જ થાય, એટલે એ પ્રક્રિયા આપમેળે થાય છે। એ જ રીતે કોઈ પાત્રની અંદર આપણે વાયુને ભરીએ તો એ વાયુ આખા પાત્રની અંદર ફેલાઈ જાય છે, આ પ્રક્રિયા પણ આપમેળે થાય છે। એ જ રીતે કાર્બનનું હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં દહન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બને, આ પ્રક્રિયા પણ આપમેળે થાય છે। કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા આપમેળે થાય છે, પણ એનાથી વિરુદ્ધ પ્રક્રિયાઓ આપમેળે થતી નથી। દાખલા તરીકે વધુ તાપમાન ધરાવતા પદાર્થથી ઓછું તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય, એ પ્રક્રિયા આપમેળે થાય, પણ એનાથી વિરુદ્ધ પ્રક્રિયા આપમેળે નથી થતી કે ભાઈ ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય। પાત્રની અંદર વાયુ ભરીએ એટલે વાયુ પાત્રની અંદર વાયુ આખા પાત્રની અંદર ફેલાઈ જાય છે, એ પ્રક્રિયા આપમેળે થાય છે, પણ આ જ બધા વાયુઓ પાત્રમાંથી સંકોચાઈ નહીં પાત્રના કોઈ એક ખૂણામાં આપમેળે એકઠા થાય છે ના। તો જે પ્રક્રિયાઓ પુરોગામી દિશામાં આપમેળે થતી હોય આવી પ્રક્રિયાઓ પ્રતિગામી દિશાની અંદર આપમેળે નથી થતી। પુરોગામી પ્રક્રિયા એટલે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થવાની જે પ્રક્રિયા છે એને પુરોગામી પ્રક્રિયા કહેવાય, અને નિપજમાંથી પ્રક્રિયકોમાં રૂપાંતરણ થવાની જે પ્રક્રિયા છે એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય। તો પ્રક્રિયા જો પુરોગામી દિશામાં આપમેળે થતી હોય તો પ્રતિગામી દિશામાં આપમેળે નથી થતી। એ જ રીતે કાર્બન
એ ઓક્સિજનની હાજરીમાં દહન પામી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપમેળે થાય છે, પણ આ જ કાર્બન ડાયોક્સાઇડનું વિઘટન થઈ અને કાર્બન અને ઓક્સિજન આપમેળે બનતા નથી. એનો અર્થ આ બધી જ પ્રક્રિયાઓ એક જ દિશાની અંદર આપમેળે થતી હોય છે. તો સ્વયંસ્ફૂર્ણા એટલે આ બધી પ્રક્રિયાઓમાં આપણે બાહ્ય બળ લગાડતા નથી. બાહ્ય બળ વગર જ પ્રક્રિયાની આગળ વધવાની તાકાત એટલે કે પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિ અથવા તો એને પ્રક્રિયાની સ્વયંભૂતા કહેવાય. કુદરતની અંદર આવી ઘણી બધી ઘટનાઓ છે અને કુદરતની અંદર થતી હોય આવી પ્રક્રિયાઓ એ હંમેશા આપમેળે થતી હોય છે. હા, આપમેળે થતી આ પ્રક્રિયાઓના વેગ વિશેની કોઈ માહિતી આપણને મળતી નથી. કેટલીક આવી ભૌતિક ઘટનાઓ છે. દાખલા તરીકે ટેકરી ઉપરથી પાણી કુદરતી રીતે આપમેળે નીચે વહી આવે છે. પથ્થર ઉપરથી નીચે તરફ પડે છે. આ બધી પ્રક્રિયાઓ આપમેળે થાય છે. પણ એનાથી ઉલટી પ્રક્રિયાઓ આપમેળે થતી નથી. નીચે રહેલું પાણી આપમેળે ઉપર ટેકરી ઉપર જઈ શકતું નથી. એના માટે તમારે બાહ્ય બળ લગાડવું. ઉપરથી પથ્થર નીચે આવી શકે આ પ્રક્રિયા આપમેળે થાય છે, પણ નીચે રહેલો પથ્થર આપમેળે ઉપર જઈ શકતો નથી ઊંચાઈએ. એના માટે તમારે બાહ્ય બળ લગાડવું પડે. તો આપમેળે થતી જે પ્રક્રિયાઓ છે એ હંમેશા અપ્રતિવર્તી હોય. ફરી પાછો બે શબ્દો સમજાવી દઉં કે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયા એટલે શું? દાખલા તરીકે પ્રક્રિયક A અને B વચ્ચે પ્રક્રિયા થઈ અને એની અંદરથી C નામની નિપજ મળે છે. તો પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ એને આપણે પુરોગામી પ્રક્રિયા કહીએ છીએ. પણ આ જ નિપજ ફરી પાછી પ્રક્રિયકમાં રૂપાંતરણ પામતી હોય તો એનાથી વિરુદ્ધ દિશાની આ પ્રક્રિયા એને આપણે પ્રતિગામી પ્રક્રિયા કહીએ છીએ. અને જ્યારે પ્રક્રિયાઓ પુરોગામી અને પ્રતિગામી આ બે દિશાની અંદર થતી હોય ત્યારે એવી પ્રક્રિયાને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે કે પ્રક્રિયકોનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયકોમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા એને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. પણ જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું માત્ર નિપજમાં જ રૂપાંતરણ થતું હોય પણ નિપજમાંથી ફરી પાછા પ્રક્રિયકો બનતા ન હોય તો આ જે પ્રક્રિયા છે એને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. જે વિરુદ્ધ દિશામાં થઈ શકતી નથી, માત્ર એક જ દિશાની અંદર પ્રક્રિયા થાય. તો આપમેળે થતી જે પ્રક્રિયાઓ છે એ મોટે ભાગે અપ્રતિવર્તી પ્રક્રિયાઓ હોય છે. સ્વયંસ્ફુરિત જે પ્રક્રિયાઓ છે, આપમેળે થતી જે પ્રક્રિયાઓ છે એ હંમેશા અપ્રતિવર્તી હોય છે. તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ કેવી રીતે નક્કી કરવું? ટેકરી ઉપરથી પાણી ઈ તો નીચે આવે ઈ તો આપણને ખબર પડી જાય કે આ પ્રક્રિયા આપમેળે થશે. પથ્થરનું ઉપરથી નીચે પડવું આ પ્રક્રિયા પણ આપમેળે ભૌતિક ઘટના છે એટલે ઈ તો આપણને ખબર પડી જાય કે આ ઘટના આપમેળે થશે. પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં ઈ કેવી રીતે નક્કી કરવું? તો કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં નક્કી કરવા માટે એન્થાલ્પીની અંદર થતો ફેરફાર આપણે માપવો પડે. તો એન્થાલ્પી નામનું પરિબળ એ રાસાયણિક પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિનું એક પરિબળ ગણી શકાય. એન્થાલ્પી એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર. એન્થાલ્પી એટલે એક પ્રકારની ઊર્જા છે.
દાખલા તરીકે ટેકરી ઉપરથી પાણી નીચે આવે છે, તો અહીંયા જ્યારે પાણી હશે ટેકરી ઉપર ત્યારે એની સ્થિતિ ઊર્જા વધુ હશે, પણ એ જ પાણી જ્યારે ટેકરી ઉપરથી નીચે આવે છે ત્યારે એની સ્થિતિ ઊર્જા ઘટે છે, કારણ કે જેમ ઊંચાઈએ જેમ સ્થિતિ ઊર્જા વધે, જેમ નીચે આવવાની સ્થિતિ ઊર્જા ઘટે, તો આ પ્રક્રિયા ટેકરી ઉપરથી નીચે પાણી રડીને આવે છે, એ પ્રક્રિયા આપમેળે થાય છે, તો શરૂઆતમાં એની ઊર્જા વધુ હતી, પણ અહીંયા એની સ્થિતિ ઊર્જા ઘટે છે, તો એન્થાલ્પીની અંદર ઘટાડો થયો. એન્થાલ્પીમાં શું થયું? ઘટાડો થયો, કે આની ઊર્જા વધુ હતી, આની ઊર્જા ઓછી છે, એન્થાલ્પી ઘટી. એનો અર્થ કે એને ઊર્જા ગુમાવી. એટલે એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઊર્જા ગુમાવે છે. તો એન્થાલ્પી અથવા તો ઊર્જા એ રાસાયણિક પ્રક્રિયાની એન્થાલ્પી નામનું પરિબળ એ રાસાયણિક પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિનું એક પરિબળ આપણે ગણી શકીએ, અને એના માટેના કેટલાક ઉદાહરણો તમારી બુકની અંદર આપ્યા છે. દાખલા તરીકે N2 અને H2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એની અંદરથી NH3 બને છે. અને આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય ઋણ મળે છે -46.1 કિલોજૂલ પ્રતિ મોલ. તો અહીં સંકળાયેલી આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નિપજો બને છે ત્યારે ಈ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. પ્રક્રિયકો કરતા નિપજોની એન્થાલ્પી ઓછી હોય છે. હવે એન્થાલ્પીનો ફેરફાર કેવી રીતે માપીએ છીએ? તો કે નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી, આ વધુ છે, જ્યારે નિપજની એન્થાલ્પી ઓછી છે, તો ઓછીમાંથી વધુ મૂલ્ય બાદ કરીએ એટલે આપણને ફેરફાર તો ઋણ મળે. તો જે પ્રક્રિયામાં એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય આવી પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય. તો રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભની અંદર આપમેળે જે પ્રક્રિયાઓ થાય છે એ આપેલી દિશામાં સ્વયંસ્ફુરિત થશે કે નહીં એ નક્કી કરવા માટેનું એક અગત્યનું પરિબળ એન્થાલ્પીનો ફેરફાર આપણે ગણી શકીએ. આ સિવાય પણ બીજા એક બે ઉદાહરણો આપેલા છે. H2 અને Cl2 આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એની અંદરથી હાઇડ્રોજન ક્લોરાઇડ નામનો વાયુ મળે છે, અને આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય પણ ઋણ હોય છે, અને એ મૂલ્ય લગભગ -92 પોઈન્ટ સમથિંગ હોય છે, 3 ની આજુબાજુ. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પણ પ્રક્રિયકોની ઊર્જા, પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થાય ત્યારે એની ઊર્જામાં ઘટાડો થાય છે. એનો અર્થ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. એ જ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એની અંદરથી પાણી બને છે. તો આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય પણ ઋણ છે, અને આપણે આગળ દાખલાઓની અંદર ગણ્યું છે -285.8 કિલોજૂલ પ્રતિ મોલ. તો જે ભૌતિક ઘટનાઓ છે જે આપમેળે થાય છે એની અંદર સ્થિતિ ઊર્જા અથવા ઊર્જાનું મૂલ્ય ઘટે છે, એટલે એવી રાસાયણિક એવી ભૌતિક ઘટનાઓ કુદરતની અંદર આપમેળે થાય છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર નામનું પરિબળ ઈ પણ રાસાયણિક પ્રક્રિયાની આપમેળે થવાની વૃદ્ધિ માટે જવાબદાર પરિબળ ગણી શકાય.
કે ભાઈ આ બધી પ્રક્રિયાઓ દરમિયાન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, એનો અર્થ કે એન્થાલ્પીનો ફેરફાર ઋણ આવે છે. આ બધી જ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે. આ ભૌતિક ઘટનાની જેમ એનો અર્થ કે આ બધી જ પ્રક્રિયાઓ આપમેળે થાય છે. ટૂંકમાં પ્રક્રિયક તરફથી નિપજ તરફ જ્યારે આપણે જઈએ ત્યારે પ્રક્રિયકો કરતા નિપજોની એન્થાલ્પી ઘટે. આની જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક છે અને એને આપણે દર્શાવવી હોય તો આ પ્રમાણે દર્શાવી શકીએ કે ભાઈ અહીંયા એન્થાલ્પી, અહીંયા પ્રક્રિયા અક્ષ. તો જ્યારે આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે પ્રક્રિયકોની એન્થાલ્પી એ નિપજોની એન્થાલ્પી કરતા વધુ છે. તો અહીંયા પ્રક્રિયકોની એન્થાલ્પી હોય, નિપજોની એન્થાલ્પી એના કરતા ઓછી હોય. માની લો કે અહીંયા છે નિપજોની એન્થાલ્પી, તો પ્રક્રિયકોની એન્થાલ્પી અને નિપજોની એન્થાલ્પી આ બે વચ્ચેનો જે ફેરફાર છે એને આપણે એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીશું. અને એન્થાલ્પીનો ફેરફાર કેવી રીતે ગણી શકાય? તો કે નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. તો નિપજોની એન્થાલ્પી ઓછી છે, પ્રક્રિયકોની એન્થાલ્પી વધુ છે, એટલે ડેલ્ટા આર ઓફ એચ નું મૂલ્ય કેવું આવે? ઋણ આવે. અને ઋણ આવે એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક થઈ. તો પ્રક્રિયક તરફથી નિપજ તરફ જઈએ ત્યારે એન્થાલ્પીની અંદર થતો ઘટાડો એ કોઈ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે દર્શાવવો હોય તો આપણે આને આ પ્રમાણે દર્શાવી શકીએ. ટૂંકમાં આ અભિધારણા એવી છે કે જેની અંદર ઊર્જાનો ઘટાડો થાય છે અને ઊર્જાનો ઘટાડો જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો હોય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાની આપમેળે થવાનું એક પ્રેરક બળ છે, જેને આપણે પાયારૂપ ગણી શકીએ કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર એન્થાલ્પીનો ફેરફાર ઋણ આવતો હોય આવી પ્રક્રિયાઓ આપમેળે થતી હોય. પણ કેટલીક ઘટનાઓ અથવા કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી પણ જોવા મળે છે કે જે પ્રક્રિયાઓ ખરેખર ઉષ્મા શોષક છે છતાં પણ એ પ્રક્રિયાઓ આપમેળે થાય છે. કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે આપમેળે થાય છે અને એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય ધન હોય છે, એટલે કે એ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. દાખલા તરીકે N2 અને O2 આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એની અંદરથી NO2 બને છે. અને એ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો કરતા નિપજોની એન્થાલ્પી વધુ હોય છે. પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ઉષ્મા શોષક એટલે નિપજોની એન્થાલ્પી પ્રક્રિયકોની એન્થાલ્પી કરતા વધુ છે જ્યારે પ્રક્રિયકોની એન્થાલ્પી ઓછી છે. પ્રક્રિયા ઉષ્મા શોષક છે એટલે એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય ધન છે. N2 O2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને NO2 બને. આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર 33.2 કિલોજૂલ પ્રતિ મોલ જેટલો હોય છે. તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એમાં એન્થાલ્પીની અંદર વધારો થાય છે, છતાં પણ આ પ્રક્રિયા N2 અને O2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને NO2 બનવાની આ પ્રક્રિયા એ આપમેળે થાય છે. એટલે પ્રશ્ન એ થાય કે ભાઈ એન્થાલ્પીનો ફેરફાર એ રાસાયણિક પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિ નક્કી કરવા માટેનું પરિબળ ગણી શકાય નહીં. કારણ કે અમુક પ્રક્રિયાઓમાં એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. અમુક પ્રક્રિયાઓ એવી છે જેની અંદર એન્થાલ્પીનો ફેરફાર ધન હોય છતાં પણ પ્રક્રિયા આપમેળે થાય. બીજું ઉદાહરણ કાર્બન પ્લસ સલ્ફર, એમાંથી કાર્બન ડાઇસલ્ફાઇડ બને છે. તો આ પ્રક્રિયા ઈ પણ ઉષ્મા શોષક છે.
આમાં થતો એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય પણ ધન છે અને એ મૂલ્ય લગભગ 128 પોઈન્ટ સમથિંગ ની આજુબાજુ છે કિલો જૂલ પ્રતિ મોલ. તો એન્થાલ્પીનો ફેરફાર એ રાસાયણિક પ્રક્રિયાની આપમેળે થવા માટેની વૃત્તિ એનું એક જવાબદાર પરિબળ ગણવું કે ન ગણવું એ પ્રશ્ન ઉભો થાય. તો આપણે એવું તો ચોક્કસ કહી શકીએ કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે આવી પ્રક્રિયાઓ તો હંમેશા આપમેળે થતી જ હોય. હા, ધન હોય તો થઈ શકે. ટૂંકમાં સ્વયંસ્ફૂર્ણા માટે ફાળો આપતું પરિબળ એન્થાલ્પીનો ઘટાડો છે, પણ બધા જ કિસ્સાઓમાં સાચું નથી. અમુક માટે ધન હોય તો પણ એ પ્રક્રિયા ઉષ્મા શોષક હોઈ શકે. હા, જેના માટે એન્થાલ્પીનો ફેરફાર ઋણ આવે છે આવી પ્રક્રિયાઓ તો આપમેળે થાય જ છે. તો આ થઈ વાત રાસાયણિક પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિની. હવે મારે આ પ્રક્રિયાના અનુસંધાને એનો એન્થાલ્પી વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરવો હોય તો નિપજોની એન્થાલ્પી પ્રક્રિયકોની એન્થાલ્પી કરતા વધુ છે, એટલે અહીંયા પ્રક્રિયકોની જગ્યાએ નિપજોની એન્થાલ્પી આવશે, અહીંયા પ્રક્રિયકોની એન્થાલ્પી આવશે. એનો અર્થ અહીંયા ડેલ્ટા આર ઓફ એચ નું મૂલ્ય ધન આવશે. આ પ્રક્રિયા ઉષ્મા શોષક થશે. કારણ કે અહીંયા પ્રક્રિયકોમાં નિપજોમાંથી પ્રક્રિયકોમાંથી નિપજો બને ત્યારે નિપજોની એન્થાલ્પી વધુ હોય છે, એટલે એન્થાલ્પીનો ફેરફાર જે છે એનું મૂલ્ય હંમેશા ધન આવે. પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. તો આ આપણને એન્થાલ્પીની અંદર વધારો દર્શાવે છે. જ્યારે પહેલા જે આપણે આલેખ દોર્યો હતો પ્રક્રિયકો અને નિપજોનો, ત્યાં એન્થાલ્પીનો ફેરફાર ઋણ આવતો, એનો અર્થ એ આપણને એન્થાલ્પીનો ઘટાડો સૂચવે છે. તો આ થઈ વાત પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિ. તો એન્થાલ્પી નામનું પરિબળ એ રાસાયણિક પ્રક્રિયાઓની આપમેળે થવાની વૃત્તિ માટેનું એક જવાબદાર પરિબળ ગણી શકાય. જેના માટે એન્થાલ્પીનો ફેરફાર ઋણ આવે આવી પ્રક્રિયાઓ તો આપમેળે થાય જ. હા, કેટલીક પ્રક્રિયાઓ એવી પણ છે કે જેના માટે ધન હોય એન્થાલ્પીનો ફેરફાર છતાં પણ આપમેળે થતી હોય. ત્યાર પછી એક અગત્યનું વિધેય આવશે, ઈ છે એન્ટ્રોપી. તો આપણે માત્ર એન્થાલ્પીના ફેરફાર થકી રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરી શકતા નથી. કારણ કે અમુક પ્રક્રિયાઓમાં એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય છતાં પણ એ પ્રક્રિયાઓ આપમેળે થતી હોય. અમુક પ્રક્રિયાઓમાં એન્થાલ્પીનો ફેરફાર ધન હોય છતાં પણ એ પ્રક્રિયાઓ આપમેળે થતી હોય. તો દરેક પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર એ રાસાયણિક પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરવા માટે જવાબદાર પરિબળ ગણી શકાય નહીં. તો હવે આપણે આગળનું એક અગત્યનું વિધેય એન્ટ્રોપીની વાત કરીશું, જેનો સિમ્બોલ છે S. એન્ટ્રોપી એટલે પદાર્થની અવ્યવસ્થાનો માપદંડ અથવા પ્રણાલીની અવ્યવસ્થા અથવા તો અસ્તવ્યસ્તતાનું માપ. એન્ટ્રોપી એટલે પ્રણાલીની અવ્યવસ્થા અથવા તો અસ્તવ્યસ્તતાનું માપ. જેટલી અવ્યવસ્થા વધુ એટલી એન્ટ્રોપી વધુ. જેટલી અસ્તવ્યસ્તતા અથવા અવ્યવસ્થા ઓછી એટલી એન્ટ્રોપી ઓછી.
પ્રણાલીની અથવા પદાર્થની અવ્યવસ્થા અથવા અસ્તવ્યસ્તતાનું માપ એટલે એન્ટ્રોપી. જેટલી અવ્યવસ્થા વધુ એટલી એન્ટ્રોપી વધુ, જેટલી અવ્યવસ્થા ઓછી એટલી એન્ટ્રોપી ઓછી. હવે રાસાયણિક પ્રક્રિયાની બાબતમાં આપણે એન્ટ્રોપીનો ફેરફાર નક્કી કરવો પડે. રાસાયણિક પ્રક્રિયા હોય તો એ રાસાયણિક પ્રક્રિયાની બાબતમાં આપણે એન્ટ્રોપીનો ફેરફાર નક્કી કરવો પડે. દાખલા તરીકે આ પ્રક્રિયકો છે અને પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થાય છે. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા પ્રક્રિયકોના અણુ કે પરમાણુઓ, પરમાણુ, આયનો એની એક ભાતમાંથી નિપજના પરમાણુઓની અંદર ફેર ગોઠવણી તરીકે ગણવામાં આવે છે. તો બે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય એટલે પ્રક્રિયકના અણુઓની ફેર ગોઠવણી થઈ અને એની અંદરથી આપણને નિપજ મળે છે. તો અહીંયા જો નિપજોની રચના જે છે એ પ્રક્રિયકોની રચના કરતા વધારે અસ્તવ્યસ્ત હોય, આની અવ્યવસ્થા, પ્રક્રિયકોની અવ્યવસ્થા અથવા અસ્તવ્યસ્તતા કરતા નિપજોની જો અવ્યવસ્થા વધુ હોય તો એમ કહેવાય કે ભાઈ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થયું ત્યારે એન્ટ્રોપીનું મૂલ્ય વધ્યું. પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થાય ત્યારે ઈ નિપજોમાં જો અવ્યવસ્થા પ્રક્રિયકોની અવ્યવસ્થા કરતા વધુ હોય તો એનો અર્થ કે એન્ટ્રોપી વધે છે. એન્ટ્રોપી વધે છે એટલે એન્ટ્રોપીનો ફેરફાર એનું મૂલ્ય ધન આવે. એન્ટ્રોપીનો ફેરફાર પણ આપણે એન્થાલ્પીના ફેરફારની જેમ જ માપીશું કે ભાઈ નિપજોની એન્ટ્રોપી માઈનસ પ્રક્રિયકોની એન્ટ્રોપી. તો નિપજોની અવ્યવસ્થા અથવા એની એન્ટ્રોપી વધુ હોય, પ્રક્રિયકોની અવ્યવસ્થા અથવા તો એની એન્ટ્રોપી ઓછી હોય તો એન્ટ્રોપીનો ફેરફાર ધન આવે. જેવી રીતે આંતરિક ઊર્જા એન્થાલ્પી ઈ અવસ્થા વિધેય છે, એ જ રીતે એન્ટ્રોપી ઈ પણ અવસ્થા વિધેય છે. જે પથથી સ્વતંત્ર છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો કરતા નિપજોમાં જો અવ્યવસ્થા વધુ હોય તો એન્ટ્રોપી વધે છે. એનો અર્થ કે એન્ટ્રોપીનો ફેરફાર ધન આવે છે, એન્ટ્રોપીમાં વધારો થશે. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર સંકળાયેલો એન્ટ્રોપીનો ફેરફાર ઈ કેવી રીતે નક્કી કરવો? તો કે પ્રક્રિયામાં ભાગ લેતા જે પ્રક્રિયકો છે એની સ્પીસીઝ અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બનતી નિપજની જે સ્પીસીઝ એના જે ઘટકો છે એની રચનાને આપણે ધ્યાને લઈ અને એની ગુણાત્મક રીતે ગણતરી કરી શકીએ. નિયમિતતાની અંદર ઘટાડો એનો અર્થ કે એની અવ્યવસ્થા અથવા અસ્તવ્યસ્તતાની અંદર વધારો, એનો અર્થ કે એન્ટ્રોપીમાં વધારો. આના કરતા આમાં અવ્યવસ્થા વધુ છે, એનો અર્થ કે વ્યવસ્થા ઓછી છે. આમાં અવ્યવસ્થા ઓછી છે એનો અર્થ કે વ્યવસ્થા વધુ છે. આની અંદર રહેલા જે ઘટક કણો છે એ વ્યવસ્થિત રીતે એકબીજાની નજીક ગોઠવાયેલા છે, જ્યારે એની સરખામણીમાં નિપજોની અવ્યવસ્થા વધુ એનો અર્થ કે આમાં વ્યવસ્થા ઓછી, અને જેટલી વ્યવસ્થા ઓછી અથવા એની નિયમિતતામાં ઘટાડો એટલો એનો એન્ટ્રોપીની અંદર વધારો. દાખલા તરીકે આપણે ઘન, પ્રવાહી અને વાયુની વાત કરીએ
તો ઘનમાં રહેલા જે ઘટક કણો છે એકબીજાની નજીક નજીક વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય. એવું કહી શકાય કે સ્ફટિકમાં ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય ઓછું હોય છે. જ્યારે એની સરખામણીમાં પ્રવાહી પદાર્થમાં અવ્યવસ્થા થોડીક વધારે હોય, એટલે ઘન કરતા પ્રવાહીની એન્ટ્રોપી વધુ હોય છે, અને પ્રવાહી કરતા વાયુમાં અવ્યવસ્થા એનાથી વધારે હોય. એનો અર્થ કે વાયુની એન્ટ્રોપી સૌથી વધુ હોય છે. તો આ થઈ એન્ટ્રોપી નામના શબ્દની વાત કે ભાઈ એન્ટ્રોપી એટલે શું? તો કે પ્રણાલીની અવ્યવસ્થાનું માપ. જેટલી અવ્યવસ્થા વધુ એટલી એન્ટ્રોપી વધુ. એન્ટ્રોપી વધે એટલે એન્ટ્રોપીનો ફેરફાર ધન આવે. જેટલી અવ્યવસ્થા ઓછી એટલી એન્ટ્રોપી ઓછી. એન્ટ્રોપી ઓછી ઘટે એનો અર્થ કે એન્ટ્રોપીનો ફેરફારનું મૂલ્ય ઋણ આવે. તો એન્ટ્રોપીના અનુસંધાને આપણી બુકની અંદર એક કોયડો આપેલો છે. આમ તો સહેલો છે, આપણને વાંચીને જ ખબર પડી જાય એવો છે. કોયડા નંબર 6.9. તો એની અંદર તમને કીધું છે કે શેમાં એન્ટ્રોપી વધશે અથવા ઘટશે. પહેલું કીધું છે કે પ્રવાહી એ ઘનની અંદર સ્ફટિકીકરણ પામે છે. તો આપણને ખબર છે કે પ્રવાહીની અંદર અવ્યવસ્થા વધુ હોય, ઘનમાં અવ્યવસ્થા અથવા અસ્તવ્યસ્તતા ઓછી હોય, એટલે આની એન્ટ્રોપી છે એ વધુ છે, આની એન્ટ્રોપી ઓછી છે, એટલે એન્ટ્રોપી શું થશે? એન્ટ્રોપી ઘટશે. આમાં અવ્યવસ્થા વધુ છે, એન્ટ્રોપી વધુ છે, જ્યારે ઘનમાં અવ્યવસ્થા ઓછી છે, એનો અર્થ કે નિયમિતતા વધુ છે, એન્ટ્રોપી ઓછી. તો પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થાય ત્યારે એ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીની અંદર ઘટાડો થશે. બીજું, સ્ફટિકમાં ઘન. તો આ સ્ફટિકમાં ઘન છે કે જેનું તાપમાન 0 કેલ્વિન છે, અને 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ સ્ફટિકમાં ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય, જે આપણે આગળ નિયમની અંદર ભણવાના છીએ. સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમાં ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય અને 0 કેલ્વિન અથવા તો -273.15 અંશ સેલ્સિયસે પદાર્થની સંપૂર્ણ સ્ફટિકમાં ઘન અવસ્થા સંભવી શકે. હવે આપણે આનું તાપમાન 0 કેલ્વિન થી વધારી અને 115 કેલ્વિન કરીએ છીએ. હવે તાપમાન વધારીએ એટલે અવ્યવસ્થા વધે. ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ ક્યારે થાય? તો કે જ્યારે આપણે ઘન પદાર્થને ઉષ્મા આપીએ તો પ્રણાલી ઉષ્મા મેળવે ત્યારે એની એન્ટ્રોપીનું મૂલ્ય વધે. તો સ્ફટિકમાં ઘનનું આપણે 0 કેલ્વિન થી 115 કેલ્વિન તાપમાનનું રૂપાંતરણ કરીએ ત્યારે એ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી વધશે. ત્રીજું, હવે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે. તો આ પ્રક્રિયક બાજુ 2 મોલ NaHCO3 છે જે ઘન સ્વરૂપે છે, અને એની અંદરથી Na2CO3 બને છે, એ પણ ઘન સ્વરૂપે છે, પણ સાથે સાથે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. તો આ બાજુ વાયુના મોલ એક પણ નથી, ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થની એન્ટ્રોપી તો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમાં ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય, આની પણ એન્ટ્રોપી શૂન્ય. જ્યારે એની સરખામણીમાં અહીંયા આ બે વાયુઓ છે એટલે વાયુની એન્ટ્રોપી વધારે હોય. તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય ત્યારે આ બાજુ વાયુનો એક પણ મોલ નથી, જ્યારે નિપજ બાજુ વાયુના 2 મોલ છે. તો વાયુના મોલની સંખ્યા વધે એનો અર્થ કે એન્ટ્રોપી વધે. અને ચોથું અને છેલ્લું, H2 માંથી 2 હાઇડ્રોજનના પરમાણુઓ મુક્ત થાય છે. તો આ બાજુ હાઇડ્રોજન વાયુનો એક અણુ છે, અને અણુમાં રહેલા 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચેનો બંધ તૂટી અને 2 હાઇડ્રોજન પરમાણુઓ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય. એટલે આ બાજુ કરતા આ બાજુ પરમાણુઓની સંખ્યા વધુ છે, અને જેટલી પરમાણુઓની સંખ્યા વધે એટલી અવ્યવસ્થા વધે. અવ્યવસ્થા વધે એનો અર્થ કે એન્ટ્રોપી વધશે.
તો આમાં પણ એન્ટ્રોપીમાં શું થશે? વધારો થશે. તો અહીંયા પ્રક્રિયકો કરતા એટલે પ્રવાહી કરતા ઘનની એન્ટ્રોપી ઓછી થશે. અહીંયા સ્ફટિકમાં ઘન કરતા 0 કેલ્વિન તાપમાને રહેલા ઘન કરતા 115 કેલ્વિન તાપમાને એની એન્ટ્રોપી વધુ હશે. પ્રક્રિયકો ઘન સ્વરૂપે છે પણ નિપજમાં એક પ્રક્રિયક ઘન સ્વરૂપે છે પણ બાકીના બે વાયુ સ્વરૂપે છે એટલે એના લીધે એન્ટ્રોપી વધશે. અને એ જ રીતે આ બાજુ એક જ અણુ છે, સામેની બાજુ બે પરમાણુ છે, અણુ કરતા પરમાણુઓની સંખ્યા વધુ છે એટલે એન્ટ્રોપીનું મૂલ્ય વધશે. તો આ પ્રમાણે એન્ટ્રોપી નામના શબ્દની માહિતી આપણે આવા જુદા જુદા ઉદાહરણો દ્વારા અથવા તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવી શકીએ. હવે ખરેખર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી કેવી રીતે નક્કી કરવી એની વિગતપૂર્ણ માહિતી આપણે આગળના વિડિયોની અંદર ભણીશું. નમસ્કાર.